હલો એવરીવન, ગુડ મોર્નિંગ. આજની તારીખ 10/12/2020 થર્સડે એટલે ગુરુવાર. ધોરણ 8માં આપણે ભણી રહ્યા છીએ ઇંગ્લિશમાં અત્યારે આપણે ચાલી રહી છે યુનિટ 1 આઈ વિલ બી ધેટ. એમાં આપણે એક્ટિવિટી 2 સુધી કમ્પ્લીટ હતું. હવે એક્ટિવિટી 3. અહીંયા રાઇમ્સ છે, અહીંયા કંઈ જરૂરી છે નહીં, આપણે વિડીયો દ્વારા સ્ટડી કરીએ છીએ એટલા માટે જે મને જરૂરી લાગશે એ એક્ટિવિટી હું કરાવીશ. બરાબર, તો એક્ટિવિટી 3 અહીંયા પેરેગ્રાફ આપ્યો છે. એમાં જોન કેન અને જોન કેન નોટ, જોન જે કરી શકે છે અને જોન જે કરી શકતો નથી એના વિશે આપણે ચર્ચા કરવાની છે. કેન એટલે કરી શકવું, કેન નોટ એટલે કરી ના શકવું. બરાબર, જોન ઇઝ એન એક્રોબેટ. હી વર્ક્સ ઇન ધ ગ્રેટ ગ્લોબલ સર્કસ. એ ગ્લોબલ સર્કસમાં કામ કરે છે. હી પ્રેક્ટિસ વેરી હાર્ડ ફોર હિઝ શોઝ. તે એના શો માટે બહુ જ મહેનત કરે છે. હી કેન પરફોર્મ અ હાઈ સ્વિંગ. હિંચકા જે ઉપર સર્કસમાં તમે જોયું હશે એ હિંચકામાં. હી કેન રાઇડ અ મોનોસાઇકલ. એ સાયકલ પણ ચલાવે. હી કેન વોક ઓન રોપ એટ ગ્રેટ હાઇટ. તે ઊંચી હાઇટથી પણ ચલાવી શકે છે. બટ હી કેન નોટ રાઇડ હોર્સ. તે હોર્સિંગ નથી કરી શકતો. હી કેન નોટ જમ્પ થ્રો ફાયરિંગમાં કૂદી નથી શકતો. હી કેન નોટ પ્લે ટ્રિક્સ જોકર્સ. તે જોકર્સની જેમ ટ્રિક્સ કરી શકતો નથી. તો જોન કેન અને જોન કેન નોટ તો શું કરી શકે છે તો જુઓ. હી કેન પરફોર્મ ઓન હાઈ સ્વિંગ. હી કેન રાઇડ અ મોનોસાઇકલ. હી કેન ઓન અ રોપ એટ અ ગ્રેટ હાઇટ. અહીંયા છે જોન કેન નોટ. હી કેન નોટ રાઇડ અ હોર્સ. He cannot jump through a fire ring. He cannot play tricks like jokers. બરાબર. એક્ટિવિટી 5. તમને અહીંયા પેરેગ્રાફ આપ્યા છે, અહીંયા ડાયલોગ્સ આપ્યા છે. તો જુઓ. કેન યુ, બરાબર, તો જુઓ. પિંકી, આઈ એમ હંગ્રી મમ્મી, કેન યુ ગીવ મી સમ બિસ્કિટ્સ. મને ભૂખ લાગી છે, તું મને બિસ્કિટ આપી શકીશ? મમ્મી, હિયર ધેર આર. હા છે. પિંકી, થેન્ક યુ મમ્મી. હવે નૈના સેઝ, આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ, કેન આઈ યુઝ યોર મોબાઈલ. મારી પાસે મોબાઈલ નથી તો હું તારો મોબાઈલ યુઝ કરી શકું? મીના, નો સોરી. ના. નૈના સેઝ, ઇટ્સ ઓકે. બરાબર, તો અહીંયા તમે જુઓ આવી રીતે તમારે અહીંયા કમ્પ્લીટ કરવાનું છે. પહેલું છે યુ સેઝ, આઈ ડોન્ટ હેવ મની, આઈ વોન્ટ ટુ બાય અ શર્ટ, કેન યુ ગીવ મી 500 રૂપીઝ. તમે મને 500 રૂપિયા આપી શકશો? યોર ફ્રેન્ડ, યસ, વાય નોટ, કેમ નહીં. આપણે શું કહીશું સામે? થેન્ક યુ. બરાબર. પછી છે રશ્મિ, માય સ્કૂટી હેઝ અ પ્રોબ્લેમ ટુડે, આઈ વોન્ટ ટુ ગો ટુ માર્કેટ. મારી સ્કૂટી બગડી છે, મારે માર્કેટ જવું છે. કેન આઈ ટેક યોર સ્કૂટી, હું તમારું સ્કૂટી લઈ શકું? કોમલ સેઝ, નો સોરી. ના, હું નહીં આપી શકું. અને આપણે શું કહેશે? રશ્મિ શું કહે છે? બટ ઇટ ઇઝ અર્જન્ટ. મારે એટલે એમ કે જરૂરી છે એમ. પછી છે વેદાંશ, આઈ વોન્ટ ટુ ગો ટુ બરોડા, આઈ ડોન્ટ નો ધ ટાઈમ ઓફ ધ નેક્સ્ટ ટ્રેન, કેન યુ હેલ્પ મી. મારે બરોડા જવું છે, તમે મને મદદ કરશો? તો એમ કે તમે મને મદદ કરશો? તો જય શું કહેશે? નો, આઈ એમ ન્યૂ હિયર. ના, હું અહીંયા નવો છું. તો વેદાંત શું કહે? ઓ, ઇટ્સ ઓકે. બરાબર. હવે એક્ટિવિટી 6 છે શુડ નોટ ગો, શુડ ગો. શુડ નોટ એટલે તમારે આમ થવું જોઈએ, આમ કરવું જોઈએ. શુડ નોટ ના કરવું જોઈએ. બરાબર. તો જુઓ અહીંયા તમને આપ્યું છે વિકાસ ઇઝ ઇલ. વિકાસ બીમાર છે. હી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ. તે સ્કૂલે જાય છે. તો આપણે શું કહીશું? યુ શુડ નોટ ગો ટુ સ્કૂલ. તારે સ્કૂલે ન જવું જોઈએ. યુ શુડ ગો ટુ અ ડૉક્ટર. તારે ડૉક્ટર પાસે જવું જોઈએ. બરાબર. તો અહીંયા પહેલું વિકાસ ઇઝ કટિંગ ટ્રી, યુ આર વોચિંગ હિમ. વિકાસ ઝાડ કાપે છે ને આપણે એને જોઈએ છે. તો આપણે શું કહીશું? યુ શુડ નોટ કટ ધ ટ્રી. કટિંગનું કટ થઈ જશે. યુ શુડ નોટ કટ ધ ટ્રી. તારે ટ્રીને કાપવા ના જોઈએ. યુ શુડ સેવ ટ્રી. તારે ઝાડને બચાવવા જોઈએ. વિકાસ ઇઝ ક્રોસિંગ ધ સિગ્નલ, ધ રેડ લાઇટ ઇઝ ઓન. યુ શુડ નોટ ક્રોસ ધ રેડ સિગ્નલ. તારે રેડ સિગ્નલ છે એટલે તારે ક્રોસ ન કરવી જોઈએ. યુ શુડ વેઇટ ધેર. તારે વેઇટ એટલે રાહ જોવી જોઈએ. વિકાસ ઇઝ વીક, હી ડઝ નોટ ઇટ ફ્રૂટ્સ. વિકાસ વીક એટલે
કમજોર છે અને તે ડ્રાય ફ્રૂટ્સ ફ્રૂટ્સ ખાતો નથી, તો યુ શુડ નોટ ઇટ ફાસ્ટ ફૂડ, તારે ફાસ્ટ ફૂડ ન ખાવું જોઈએ. યુ શુડ ઇટ ફ્રૂટ્સ, તારે ફ્રૂટ્સ ખાવા જોઈએ. વિકાસ હેઝ 2 પેન્સિલ, હિઝ ફ્રેન્ડ્સ હેઝ નો પેન્સિલ. વિકાસ પાસે 2 પેન્સિલ છે, એના ફ્રેન્ડ જોડે પેન્સિલ નથી, તો આપણે યુ શુડ ગીવ અ પેન્સિલ ફોર યોર ફ્રેન્ડ, તારે તારા ફ્રેન્ડને પેન્સિલ આપવી જોઈએ, તો શુડ ગીવ. બરાબર. વિકાસ ઇઝ વોકિંગ સ્લોલી, હિઝ સ્કૂલ બેલ રેંગ. વિકાસ ધીમો ચાલે છે અને સ્કૂલની બેલ વાગી ગઈ છે, તો આપણે શું કહીશું? યુ શુડ નોટ વોક સ્લોલી, તારે સ્લોલી ચાલવું ન જોઈએ. યુ શુડ વોક ફાસ્ટ, તારે સ્પીડમાં ચાલવું જોઈએ. બરાબર. પછી જુઓ અહીંયા બી છે, જોડકા જોડવાના છે. યુ વોચ ટીવી ફોર અ લોંગ ટાઈમ, યુ શુડ નોટ વોચ સો મચ. તમે ટીવી લાંબા સમય જોવો છો તો તમારે યુ શુડ નોટ વોચ, તમારે લાંબા સમય સુધી ટીવી ના જોવું જોઈએ. તો અહીંયા જોડકા જોડવાના છે. ઇટ ઇઝ લેટ એન્ડ યુ આર વેરી ટાયર્ડ, મોડું થઈ રહ્યું છે અને તું થાક્યો છે, તો શું આવશે? યુ શુડ ગો ટુ બેડ, તારે પથારીમાં જવું જોઈએ. ધ સ્ટેશન ઇઝ વેરી ફાર ફ્રોમ હિયર, તો પાંચમું વી શુડ ટેક એન ઓટો. બરાબર. અહીંયાથી સ્ટેશન દૂર છે તો તારે ઓટો લઈ લેવી જોઈએ. ધ રેડ ટ્રાફિક લાઇટ ઇઝ ઓન, ટ્રાફિક લાઇટ ચાલુ થઈ છે રેડ કલરની, તો શું આવશે? વી શુડ સ્ટોપ આઉટ કાર હિયર, તારી કારને અહીંયા ઊભી રાખવી જોઈએ. માય ફ્રેન્ડ કેન નોટ સોલ્વ ધ સમ્સ, મારા ફ્રેન્ડ સોલ્વ કરી શકતો નથી, તો શું આવશે? આઈ શુડ હેલ્પ હિમ, મારે એની હેલ્પ કરવી જોઈએ. વી શુડ ક્લીન ધ સ્કૂલ ગ્રાઉન્ડ, આપણે સ્કૂલ ગ્રાઉન્ડ ચોખ્ખી કરવી જોઈએ. ઇટ ઇઝ ડર્ટી, કારણ કે તે ગંદી છે. પછી યુ શુડ નોટ ટચ ધ ઇલેક્ટ્રિક પ્લગ, આપણે ઇલેક્ટ્રિક પ્લગને ન ટચ કરવો જોઈએ. કેમ? યોર હેન્ડ્સ આર વેટ, તમારા હાથને કરંટ લાગે એટલે. વી શુડ નોટ ટેક ધીસ રૂટ, તમારે આ રૂટ લેવાની જરૂર નથી, તો કેમ કે ઇટ ઇઝ અ વેરી રફ રોડ, કારણ કે આ રોડ ખરાબ છે, રફ રોડ છે એટલે. શી શુડ નોટ રીચ સ્કૂલ લેટ, તારે સ્કૂલે મોડું ન પહોંચવું જોઈએ. ટુડે ઇઝ હર એક્ઝામ, કારણ કે એની આજે એક્ઝામ છે એટલે. તો આટલા સુધી તમારે લોકોએ કરવાનું છે, આટલા સુધી. ઓકે, ચલો બાય.